કેનેડાથી દીકરાએ મોકલેલી 1,00,000 પિતાએ પાછા મોકલી દીધા. સવારે લગભગ 9:15 વાગ્યા હતા. અમદાવાદથી થોડે દૂર આવેલા એક શાંત ગામમાં એક જૂનું ઘર હતું. ઘરના ઓટલા પર દિનેશભાઈ ચાની ચૂસકી લઈ રહ્યા હતા. ઉંમર લગભગ 70 વર્ષની હતી. માથાના વાળ સફેદ થઈ ગયા હતા. આંખો પર જાડા ચશ્મા હતા. શરીર હવે પહેલા જેવું મજબૂત નહોતું, છતાં રોજની જેમ તેઓ સવારે વહેલા ઉઠ્યા હતા. ઘરની બહાર ઝાડુ વાળ્યું હતું. તુલસીમાં પાણી રેડ્યું હતું. ભગવાન સામે દીવો કર્યો હતો. પછી રસોડામાં પોતાના માટે ચા બનાવી હતી. ઘરમાં હવે કોઈ નહોતું. એક સમય હતો જ્યારે આ જ ઘરમાં સવારથી અવાજો સંભળાતા. પત્ની કિરણબેન રસોડામાં કામ કરતી. દીકરો રોહિત ઊંઘમાંથી ઉઠીને કહેતો, "અમ્મા, આજે નાસ્તામાં શું બન્યું?" કિરણબેન હસીને કહેતી, "પહેલા દાંતણ તો કર." એ દિવસો હવે માત્ર યાદોમાં હતા. કિરણબેનને ગયે 4 વર્ષ થઈ ગયા હતા. રોહિત પણ વર્ષોથી કેનેડામાં રહેતો હતો. શરૂઆતમાં તે દરરોજ ફોન કરતો, પછી અઠવાડિયામાં 2 વાર, ત્યાર પછી અઠવાડિયામાં 1 વાર. હવે તો ઘણી વખત 10-15 દિવસ સુધી ફોન ન આવતો. હા, પૈસા નિયમિત આવતા હતા. દર મહિને બેંકમાં રકમ જમા થતી. દિનેશભાઈ માટે દવા, ઘર ખર્ચ અને બીજી જરૂરિયાતો માટે પૈસા પૂરતા હતા. પણ એક વસ્તુની કમી હતી, વાત કરવાની. કોઈને સામે બેસાડીને પોતાની વાત કહેવાની. કોઈનું પૂછવું કે, "બાપા, આજે ઊંઘ સારી આવી." આ એક વાક્ય તેમને સૌથી વધારે યાદ આવતું હતું. એ દિવસે પણ દિનેશભાઈ ચાની કપડી હાથમાં લઈને ઓટલા પર બેઠા હતા. એટલામાં તેમનો જૂનો મોબાઈલ વાગ્યો. મોબાઈલનો અવાજ સાંભળીને તેમણે સ્ક્રીન તરફ જોયું. બેંકનો મેસેજ હતો. તેમણે ધીમેથી મેસેજ ખોલ્યો. ખાતામાં 1,00,000 રૂપિયા જમા થયા હતા. મોકલનાર રોહિત હતો. દિનેશભાઈ થોડી ક્ષણ સ્ક્રીન જોતા રહ્યા. પછી મોબાઈલ નીચે મૂકી દીધો. તેમના ચહેરા પર ખુશી નહોતી. તેમણે આંખો બંધ કરી. મનમાં એક જ વિચાર આવ્યો, આટલા પૈસા શા માટે? થોડા સમય પછી રોહિતનો વોટ્સએપ મેસેજ આવ્યો, "પપ્પા, આ વખતે 1,00,000 મોકલ્યા છે. દવા અને ઘર ખર્ચ માટે રાખજો. કોઈ વસ્તુની જરૂર હોય તો કહેજો." દિનેશભાઈએ મેસેજ 2 વાર વાંચ્યો. આ વખતે તેમની આંખોમાં પાણી આવી ગયું. તેમણે મોબાઈલ છાતી પાસે રાખ્યો. ધીમેથી બોલ્યા, "બેટા, વસ્તુની જરૂર નથી, તારી જરૂર છે." પણ એ વાત સાંભળવા માટે સામે કોઈ નહોતું. ઘરમાં ફરી શાંતિ છવાઈ ગઈ. દિનેશભાઈ થોડો સમય ઓટલા પર બેઠા રહ્યા. પછી ઊભા થયા અને અંદર ગયા. તેમણે જૂના કબાટમાંથી એક નાની ડાયરી કાઢી. ડાયરીના પહેલા પાને રોહિતનો બાળપણનો ફોટો ચોંટાડેલ હતો. ગાલ પર માટી લાગી હતી. હાથમાં નાનું રમકડું હતું. દિનેશભાઈ ફોટાને જોઈને હળવું સ્મિત કર્યું. "તને યાદ છે બેટા? તો ત્યારે મને કહેતો કે મોટો થઈને મારી પાસે જ રહીશ." આંખમાંથી એક આંસુ નીચે પડ્યું. પણ તું મોટો થયો અને દૂર જતો રહ્યો. રોહિતનું કેનેડા જવાનું સપનું દિનેશભાઈએ જ પૂરું કર્યું હતું. રોહિત ભણવામાં હોશિયાર હતો. તેને વિદેશ જવું હતું. ગામના ઘણા લોકોએ દિનેશભાઈને કહ્યું હતું કે આટલા પૈસા ક્યાંથી લાવશો? દીકરો વિદેશ જશે તો પાછો આવશે એની શું ખાતરી? પરંતુ દિનેશભાઈએ કોઈની વાત સાંભળી નહોતી. તેમની પાસે થોડી જમીન હતી. એ જમીન તેમના પિતાની નિશાની હતી. છતાં તેમણે દીકરાના ભવિષ્ય માટે જમીનનો એક ભાગ વેચી નાખ્યો. કિરણબેનને તે દિવસે બહુ દુઃખ થયું હતું. તેમણે કહ્યું હતું, "આ જમીન આપણી વૃદ્ધાવસ્થાનો સહારો છે." દિનેશભાઈએ જવાબ આપ્યો હતો, "અમારો દીકરો જ મારો સહારો છે. એ આગળ વધશે તો આ જમીન કરતાં મોટું બધું મળશે." રોહિત કેનેડા ગયો. શરૂઆતના દિવસોમાં બહુ મુશ્કેલી પડી. નોકરી નાની હતી. રહેવાનું નાનું રૂમ હતું. ઘણીવાર તે રાત્રે ફોન કરીને કહેતો, "પપ્પા, અહીં બહુ મુશ્કેલ છે." દિનેશભાઈ તેને હિંમત આપતા. મુશ્કેલીથી ડરતો નહીં. તો ત્યાં મહેનત કરવા ગયો છે. એક દિવસ તું સારું કરશે. થોડા વર્ષોમાં રોહિતની સ્થિતિ સારી થઈ. નોકરી સારી મળી. પછી તેણે કેનેડામાં ઘર લીધું. લગ્ન થયા. તેની પત્ની કાવ્યા પણ તેની સાથે રહેવા લાગી. જીવન ધીમે ધીમે બદલાયું. પરંતુ દિનેશભાઈના જીવનમાં એક જ વસ્તુ બદલાઈ નહોતી, તેમની રાહ. તેઓ રોજ સાંજે દરવાજા તરફ જોતા. કદાચ આજે રોહિતનો ફોન આવશે. કદાચ આજે તે કહેશે, "પપ્પા, હું તમને લેવા આવી રહ્યો છું." પણ એવો ફોન ક્યારેય આવ્યો નહીં. કિરણબેન બીમાર પડી ત્યારે રોહિતે તરત પૈસા મોકલ્યા હતા. હોસ્પિટલનો ખર્ચ તેણે ભર્યો હતો. દિનેશભાઈએ તેને ઘણીવાર કહ્યું હતું, "બેટા,
પૈસા મોકલવા કરતાં એકવાર આવી જા, રોહિતે કહ્યું હતું. પપ્પા, હું આવવા માંગુ છું, પણ અહીં નોકરીની પરિસ્થિતિ ખરાબ છે. હા, થોડો સમય આપો. કિરણબેનને હોસ્પિટલમાં દાખલ કર્યાના ચોથા દિવસે તેમણે પતિને કહ્યું હતું, રોહિતને વારંવાર ફોન ન કરતા, એની જિંદગી પણ છે. દિનેશભાઈએ તેમની આંખોમાં જોઈને કહ્યું હતું, મને ખબર છે, પણ તું એને એકવાર જોવા માંગે છે ને? કિરણબેન ચૂપ રહી હતી. હા, તેમના ચહેરા પર સ્મિત આવ્યું હતું. હા, બસ એકવાર. પરંતુ રોહિત સમયસર આવી શક્યો નહોતો. ફ્લાઇટ મળી નહોતી, કામમાંથી રજા મળી નહોતી, અને જ્યારે તે ભારત પહોંચ્યો ત્યારે કિરણબેન આ દુનિયામાં નહોતા. તે દિવસ પછી દિનેશભાઈની અંદર કંઈક તૂટી ગયું હતું. રોહિત એરપોર્ટથી સીધો ઘરે આવ્યો હતો. પિતાને ભેટીને ખૂબ રડ્યો હતો. તેણે કહ્યું હતું, પપ્પા, મને માફ કરી દો. દિનેશભાઈએ તેના માથા પર હાથ રાખ્યો હતો. તારી ભૂલ નથી બેટા. પરંતુ અંદરથી તેઓ જાણતા હતા કે એક પિતા પોતાના દીકરાને દોષ આપતો નથી, ભલે દિલ કેટલું તૂટ્યું હોય. આજે 4 વર્ષ થઈ ગયા હતા. કિરણબેન નહોતા, રોહિત કેનેડામાં હતો. દિનેશભાઈ એકલા હતા. પૈસા હતા, ઘર હતું, દવા હતી, બધું હતું, પરંતુ માણસ નહોતો. આ એકલતાએ તેમને અંદરથી ખાઈ નાખ્યા હતા. 1,00,000 રૂપિયાનો મેસેજ આવ્યા પછી તેમણે આખો દિવસ એ જ વિચાર કર્યો. સાંજે તેઓ બેંકમાં ગયા. કાઉન્ટર પર બેઠેલી યુવતીએ પૂછ્યું, કાકા શું કામ છે? દિનેશભાઈએ કહ્યું, આ પૈસા પાછા મોકલવાના છે. યુવતીએ આશ્ચર્યથી પૂછ્યું, કેમ, પૈસા વધારે આવી ગયા છે? દિનેશભાઈએ માથું હલાવ્યું, ના, અમારા દીકરાએ મોકલ્યા છે. તો પછી પાછા કેમ મોકલો છો? દિનેશભાઈ થોડું સ્મિત કરીને બોલ્યા, કારણ કે એ પૈસા મારા કોઈ કામના નથી. યુવતી કંઈ સમજી નહીં. દિનેશભાઈએ ધીમેથી કહ્યું, મારે પૈસા નહીં, મારો દીકરો જોઈએ છે. યુવતી ચૂપ થઈ ગઈ. તેણે ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા શરૂ કરી. દિનેશભાઈ આખી 1,00,000ની રકમ રોહિતને પાસે મોકલી દીધી. કેનેડામાં તે સમયે રોહિત ઓફિસમાંથી ઘરે આવ્યો હતો. દરવાજો ખોલતા કાવ્યાએ કહ્યું, તમારા પપ્પાએ પૈસા પાછા મોકલ્યા છે. રોહિતે વિચાર્યું કે કદાચ બેંકની કોઈ ભૂલ હશે. તેણે મોબાઈલ ખોલ્યો. ખાતામાં 1,00,000 રૂપિયા પાછા જમા થયા હતા. તે થોડી ક્ષણ સ્ક્રીન જોતો રહ્યો. પછી તેણે પિતાને ફોન કર્યો. ફોન ઘણીવાર વાગ્યો. દિનેશભાઈ છેલ્લે ફોન ઉપાડ્યો. હા બેટા. રોહિત થોડો ગુચ્છામાં બોલ્યો, પપ્પા, મેં પૈસા શા માટે મોકલ્યા હતા એ ખબર છે નહીં? તમે પાછા કેમ મોકલ્યા? દિનેશભાઈ થોડા સમય ચૂપ રહ્યા. પછી ખૂબ શાંતિથી બોલ્યા, કારણ કે મને પૈસાની જરૂર નથી. રોહિતે કહ્યું, તો પછી જરૂર હોય ત્યારે વપરાય નહીં. આટલા પૈસા પાછા મોકલવાની શું જરૂર હતી? દિનેશભાઈનો અવાજ ધીમો થઈ ગયો. રોહિત, તું દર મહિને પૈસા મોકલે છે, દવા માટે, ઘર ખર્ચ માટે, ક્યારેક વધારે મોકલે છે, પરંતુ એક વાત ક્યારેય મોકલતો નથી. રોહિત ચૂપ રહ્યો. શું? તેણે પૂછ્યું. દિનેશભાઈએ કહ્યું, તારો સમય. આ શબ્દો સાંભળીને રોહિત પાસે કોઈ જવાબ નહોતો. થોડા સેકન્ડ બંને તરફ શાંતિ રહી. પછી દિનેશભાઈ બોલ્યા, બેટા, અમારે તારા પૈસા નથી જોઈતા, અમારે તું જોઈએ છે. રોહિતે આંખો બંધ કરી. તેને અચાનક બાળપણનો એક પ્રસંગ યાદ આવ્યો. તે સમયે તે 10 વર્ષનો હતો. એક રાત્રે તેને ખૂબ તાવ આવ્યો હતો. આખી રાત દિનેશભાઈ તેની પાસે બેઠા રહ્યા હતા. પોતાની આંખે ઊંઘ નહોતી લીધી. સવારે રોહિતે આંખ ખોલીને પૂછ્યું હતું, પપ્પા, તમે સૂયા નથી? દિનેશભાઈ હસીને કહ્યું હતું, મારો દીકરો સૂઈ જાય પછી જ હું સૂઈશ. આજે વર્ષો પછી એ જ વાક્ય તેના કાનમાં ગૂંજી રહ્યું હતું. તેણે ધીમેથી કહ્યું, પપ્પા, હું આવીશ. દિનેશભાઈએ તરત જવાબ આપ્યો નહીં. ક્યારે? તેમણે માત્ર એટલું પૂછ્યું. રોહિતે કહ્યું, જલ્દી. દિનેશભાઈ હળવું હસ્યા. બેટા, જલ્દી નહીં, તારીખ કહેજે. રોહિત ચૂપ થઈ ગયો. તેની પાસે તારીખ નહોતી. નોકરી હતી, લોન હતી, ઘર હતું, જવાબદારીઓ હતી, પરંતુ બીજી બાજુ તેનો વૃદ્ધ પિતા હતો. પહેલી વાર તેને સમજાયું કે પૈસા મોકલવાથી ફરજ પૂરી થતી નથી. ફોન બંધ થયા પછી કાવ્યા રોહિતની સામે આવી. તેણે પૂછ્યું, શું થયું? રોહિતે કહ્યું, પપ્પા, મારે જોઈએ છે. કાવ્યાએ કહ્યું, તો તેમને અહીં બોલાવી લો. રોહિતે લાંબો શ્વાસ લીધો. એ ઘર છોડશે નહીં. મમ્મીની બધી યાદો ત્યાં છે. કાવ્યાએ કહ્યું, તો તમે જ ભારત જઈ આવો. રોહિતે મોબાઈલમાં કામનું શિડ્યુલ જોયું. આગળના દિવસોમાં મહત્વની મીટિંગ હતી. રજા લેવી મુશ્કેલ હતી. છતાં તેના મનમાં પિતાનો અવાજ હતો, મારે પૈસા નહીં, તું જોઈએ છે. તે રાત્રે રોહિતને ઊંઘ આવી નહીં.
આ બીજી બાજુ દિનેશભાઈ પણ ઊંઘી શક્યા નહીં. તેઓ કિરણબેનના જૂના કબાટ સામે બેઠા હતા. ઘણા વર્ષોથી બંધ પડેલું કબાટ તેમણે ખોલ્યું. અંદર જૂની સાડીઓ હતી, થોડા ફોટા હતા, રોહિતના બાળપણના કાગળો હતા અને સૌથી નીચે એક જૂનું કવર પડેલું હતું. કવર પર લખેલું હતું રોહિત માટે. દિનેશભાઈનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આ કવર તેમણે ક્યારેય જોયું નહોતું. તેમણે ધીમેથી કવર હાથમાં લીધું. ઉપર કિરણબેનની લખાવટ હતી. આ કવર ખોલતા પહેલા જ તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કવર ખોલ્યું. અંદર માત્ર એક પત્ર હતો. પ્રથમ લીટી વાંચતા જ તેમના હાથ ધ્રુજવા લાગ્યા. પત્રમાં એવી વાત લખેલી હતી જે દિનેશભાઈ આજ સુધી રોહિતથી છુપાવી હતી. એક એવી વાત જે રોહિતના કેનેડા જવાના આખા નિર્ણયને બદલી શકે તેવી હતી. દિનેશભાઈ પત્ર પૂરો વાંચ્યો. પછી તેમણે આંખો બંધ કરી. તેમના મોઢેથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, કિરણ. એ સમયે કેનેડામાં રોહિતે ભારત આવવાની ટિકિટ બુક કરી. કેનેડાની રાત હતી. રોહિત બારી પાસે ઊભો હતો. બહાર બરફ પડી રહ્યો હતો. આખું શહેર સફેદ દેખાતું હતું, પરંતુ રોહિતના મનમાં શાંતિ નહોતી. પિતાનો અવાજ વારંવાર કાનમાં સંભળાતો હતો, અમારે તારા પૈસા નથી જોઈતા, અમારે તું જોઈએ છે. તેણે મોબાઈલ હાથમાં લીધો. ભારત જવાની ટિકિટ ફેરી તપાસી. ફ્લાઇટ બીજા દિવસે હતી. કાવ્યએ તેની બેગ તૈયાર કરી દીધી હતી. રોહિતે પિતાને ફોન કર્યો. દિનેશભાઈએ ફોન ઉપાડ્યો. રોહિતે કહ્યું, પપ્પા, હું કાલે નીકળી રહ્યો છું. સામે થોડી ક્ષણ શાંતિ રહી. પછી દિનેશભાઈ માત્ર એટલું કહ્યું, આવ બેટા, આ વખતે તારી રાહ નહીં જોઉં, હું દરવાજે ઊભો રહીને તારી રાહ જોઈશ. આ શબ્દ સાંભળીને રોહિતની આંખો ભીની થઈ ગઈ. તેને ખબર નહોતી કે પિતા તેની સાથે કઈ વાત કરવા માંગતા હતા. તેને એ પણ ખબર નહોતી કે ઘરના જૂના કબાટમાં તેની માતાએ તેના માટે એક પત્ર છોડી રાખ્યો હતો. બીજા દિવસે રોહિત ભારત પહોંચ્યો. એરપોર્ટની બહાર આવતા જ તેને ગરમીનો અહેસાસ થયો. કેનેડાની ઠંડીથી બિલકુલ અલગ વાતાવરણ હતું. તેણે ટેક્સી લીધી અને સીધો પોતાના જૂના ઘરે ગયો. રસ્તામાં તેને બાળપણની ઘણી યાદો આવી. જે રસ્તા પર તે સાયકલ ચલાવતો હતો એ રસ્તો હવે ઘણો બદલાઈ ગયો હતો, પરંતુ તેનું જૂનું ઘર હજુ એવું જ હતું. દરવાજા પાસેનું લીમડાનું ઝાડ પણ હતું. રોહિતે દરવાજો ખખડાવ્યો. અંદરથી ધીમા પગલાંનો અવાજ આવ્યો. દરવાજો ખોલ્યો. સામે દિનેશભાઈ ઊભા હતા. બંને થોડા સમય સુધી એકબીજાને જોતા રહ્યા. રોહિતે કંઈ કહ્યું નહીં. સીધો પિતાને ભેટી પડ્યો. દિનેશભાઈએ પણ તેને મજબૂતીથી પકડી લીધો. બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દિનેશભાઈએ ધીમેથી કહ્યું, આટલા વર્ષ પછી તું ઘરે આવ્યો છે. રોહિતે કહ્યું, પપ્પા, મને મોડું થઈ ગયું. દિનેશભાઈએ તેના માથા પર હાથ ફેરવ્યો. મોડું થયું છે બેટા, પણ બહુ મોડું થયું નથી. થોડી વાર પછી બંને ઓટલા પર બેઠા. દિનેશભાઈએ ચા બનાવી. રોહિતે કપ હાથમાં લીધો અને ઘરને જોયું. દિવાલ પર માતા કિરણબેનનો ફોટો હતો. રોહિત ઊભો થઈને ફોટા સામે ગયો. તેણે હાથ જોડ્યા. માં, હું આવી ગયો. દિનેશભાઈ પાછળ ઊભા હતા. તેમની આંખો ભીની હતી. થોડા સમય પછી તેમણે જૂનું કવર બહાર કાઢ્યું. તારી માં તારા માટે મૂકી ગઈ હતી. રોહિતે કવર હાથમાં લીધું. કિરણબેનની લખાવટ જોઈને તેનું હૃદય ધબકવા લાગ્યું. તેણે પત્ર ખોલ્યો. પત્રમાં લખ્યું હતું કે રોહિતને વિદેશ મોકલવાનો નિર્ણય માત્ર તેના ભવિષ્ય માટે નહોતો. કિરણબેન જાણતી હતી કે દિનેશભાઈની તબિયત ધીમે ધીમે ખરાબ થઈ રહી હતી. તેમને ડર હતો કે દીકરો તેમની ચિંતા કરીને પોતાનું ભવિષ્ય રોકી દેશે. તેથી તેમણે દિનેશભાઈને સમજાવ્યું હતું કે રોહિતને રોકવો નહીં, તેને જવા દેવું. કિરણબેને લખ્યું હતું, રોહિત, જો તું ક્યારેય આ પત્ર વાંચે તો એક વાત યાદ રાખજે. તારા પિતાએ તને ક્યારેય પૈસા માટે વિદેશ મોકલ્યો નથી. તેમણે તને એટલા માટે મોકલ્યો છે કે તું એવી જિંદગી જીવી શકે જે તેઓ જીવી ન શકે. પણ બેટા, એક દિવસ પૈસા અને સમય વચ્ચે પસંદગી કરવાની આવે તો પૈસા પસંદ ન કરતો. તારા પિતાને તારો સમય આપજે. રોહિત પત્ર વાંચતો રહ્યો. તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેણે પિતાની સામે જોયું. પપ્પા, તમે મને આ વાત ક્યારેય કેમ ન કહી? દિનેશભાઈએ ધીમેથી કહ્યું, કારણ કે તારી માં પણ એવું જ ઈચ્છતી હતી. એ કહેતી હતી કે રોહિતને દોષની લાગણીમાં જીવવા ન દેતા. રોહિતે માથું ઝુકાવી દીધું. પણ મેં તો તમને એકલા છોડી દીધા. દિનેશભાઈએ તરત કહ્યું, ના બેટા, તું મને છોડી ગયો નહોતું. તું તારી જિંદગી બનાવવા ગયો હતો.
અમારી ફરિયાદ માત્ર એટલી હતી કે તું પૈસા મોકલતો રહ્યો પણ પોતાને મોકલવાનું ભૂલી ગયો. રોહિત પિતાના પગ પાસે બેસી ગયો. તેણે કહ્યું, પપ્પા, મને માફ કરી દો. દિનેશભાઈએ તેને ઊભો કર્યો. બાપ દીકરાને માફ નથી કરતો, બાપ દીકરાની રાહ જોઈએ છે. આ વાક્ય સાંભળીને રોહિત ફરી રડી પડ્યો. તે રાત્રે બંને સાથે ભોજન કરવા બેઠા. દિનેશભાઈએ રોહિતની પસંદગીનું સાદું ભોજન બનાવ્યું હતું. રોહિતે એક કોળિયો મોઢામાં મૂક્યો અને હસતા કહ્યું, પપ્પા, આ સ્વાદ તો કેનેડામાં ક્યાંય નથી મળતો. દિનેશભાઈ હસ્યા. આ સ્વાદ ભોજનમાં નથી હોતો બેટા, માણસમાં હોય છે. બંને લાંબા સમય પછી દિલથી હસ્યા. બીજા દિવસે રોહિતે પિતાને કહ્યું, હવે તમે એકલા નહીં રહો. દિનેશભાઈ પૂછ્યું, મને કેનેડા લઈ જવાનું છે? રોહિત થોડો અટક્યો. જો તમે આવવા માંગતા હો તો. દિનેશભાઈ માથું હલાવ્યું, હું ત્યાં રહી શકું નહીં. તારી માં અહીં છે, તેની યાદો અહીં છે, પણ તું અહીં આવી શકે છે? રોહિતે થોડા સમય વિચાર્યું, પછી કહ્યું, હું આવીશ, કદાચ હંમેશા નહીં, પણ વારંવાર આવીશ અને દરરોજ ફોન કરીશ. આ વખતે પૈસા મોકલતા પહેલા સમય મોકલીશ. કેટલાક મહિના પછી રોહિતે પોતાના જીવનમાં મોટો ફેરફાર કર્યો. તેણે નોકરી એવી રીતે ગોઠવી કે વર્ષમાં ઘણી વાર ભારત આવી શકે. દિનેશભાઈના ઘરની મરામત કરાવી. પરંતુ સૌથી મોટો ફેરફાર ઘરમાં નહીં, સંબંધમાં આવ્યો. હવે દર સાંજે રોહિતનો વિડીયો કોલ આવતો. ક્યારેક માત્ર 5 મિનિટ વાત થતી, ક્યારેક 1 કલાક. દિનેશભાઈ હવે પૈસા આવ્યા કે નહીં તે જોતા નહોતા. તેઓ ફોનની રાહ જોતા હતા. એક દિવસ રોહિતે પૂછ્યું, પપ્પા, તમને હવે 1 લાખ મોકલું? દિનેશભાઈ હસીને બોલ્યા, મોકલજે, પણ પહેલા તારી ટિકિટ મોકલજે. બંને હસી પડ્યા. સમય પસાર થયો. એક સાંજે દિનેશભાઈ ઓટલા પર બેઠા હતા. હાથમાં કિરણબેનનો એ જ પત્ર હતો. રોહિતનો વિડીયો કોલ આવ્યો. સ્ક્રીન પર રોહિત અને કાવ્યા બંને હતા. રોહિતે કહ્યું, પપ્પા, આવતા મહિને હું આવી રહ્યો છું. દિનેશભાઈ પૂછ્યું, કેટલા દિવસ માટે? રોહિત હસ્યું, આ વખતે દિવસો ગણવાના નથી, હું તમને એક સરપ્રાઈઝ આપવા આવી રહ્યો છું. દિનેશભાઈ કંઈ સમજી શક્યા નહીં. થોડા અઠવાડિયા પછી રોહિત ભારત આવ્યો. તેણે પિતાને કહ્યું કે તેણે નક્કી કર્યું છે કે વર્ષનો થોડો સમય ભારતમાં રહીને પિતાની સાથે કામ કરશે. તેણે ઘરની બાજુમાં નાનું ઓફિસ બનાવવાનું પણ નક્કી કર્યું. દિનેશભાઈએ તેની તરફ જોયું અને કહ્યું, હવે મારે પૈસા નથી જોઈતા. રોહિતે હસીને પૂછ્યું, તો શું જોઈએ? દિનેશભાઈએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તું? આ વખતે રોહિત પાસે જવાબ હતો. તેણે પિતાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, હવે હું સમજી ગયો છું. પૈસા જીવન ચલાવી શકે છે, પરંતુ પોતાના માણસોનો સાથે જ જીવનને જીવવા જેવું બનાવે છે. દિનેશભાઈની આંખોમાં આંસુ હતા. તેમણે આકાશ તરફ જોયું. જાણે કિરણબેન કહી રહ્યા હોય, જોઈએ છે ને, આપણો દીકરો પાછો આવી ગયો. ઘરમાં શાંતિ હતી, પરંતુ એ શાંતિ હવે એકલતાની નહોતી. એ શાંતિમાં સંતોષ હતો. કારણ કે દિનેશભાઈ 1 લાખ રૂપિયા પાછા મોકલીને માત્ર પૈસા પરત કર્યા નહોતા. તેમણે પોતાના દીકરાને એક એવી વાત સમજાવી હતી, જે કદાચ લાખો રૂપિયા પણ શીખવી શકતા નથી. સંબંધમાં સૌથી કિંમતી વસ્તુ પૈસા નથી, સમય છે, હાજરી છે, અને પોતાના માણસ માટે દિલથી કહેવેલું એક નાનું વાક્ય છે, હું તારી સાથે છું. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સમાજમાં બનતી ઘટનાઓ આધારિત કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને સ્થળોનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. આ સ્ટોરીનો હેતુ માત્ર મનોરંજન અને લાગણીસભર સંદેશ આપવાનો છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.